હેલો ફ્રેન્ડ્સ, ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. હું છું તૃપ્તિ. 100 જેટલી બીમારીઓને દૂર કરે છે આ આયુર્વેદિક જડીબુટ્ટી. જો રસ્તામાં દેખાય તો તોડી લેજો, ચોક્કસ કામ આવશે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં જે વસ્તુ દેખાય છે ગુલાબી ફૂલ અને એના લીલા લીલા ફળ એ ભોયરીંગણી છે. હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે અને આ જે જડીબુટ્ટી છે તે અનેક બીમારીને દૂર કરવાની તાકાત ધરાવે છે. બીમારી દૂર કરે છે, સાથે સાથે શરીરના દુખાવામાં રાહત આપે છે. મિત્રો, આયુર્વેદમાં કાંટાવાળી વનસ્પતિ અનેક રીતે ફાયદાકારક છે. કાંટાવાળી જે વનસ્પતિ હોય છે એ તમને ઘણી બધી બીમારીથી બચાવવાનું કામ કરે છે. એમાંની એક છે ભોયરીંગણી. મિત્રો, અહીંયા જે ભોયરીંગણી તમને દેખાય છે એ સ્વાસ્થ્ય માટે, સ્કિન માટે ફાયદાકારક છે. ભોયરીંગણી 100 જેટલી એવી બીમારી દૂર કરવાની તાકાત ધરાવે છે કે જે બીમારી તમને બહુ જ એમ કે લાખો રૂપિયાની દવાનો ઉપયોગ કરો તો પણ તમને મટે નહીં. ગળામાં થતી ખરાશથી લઈને ઘણી બધી બીમારી આ જડીબુટ્ટી દૂર કરે છે. સાથે સાથે મિત્રો, તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, ગુણકારી છે. આ તમને ફોટામાં દેખાય છે એ ભોયરીંગણી તમારી આસપાસ એમ જ ઉગી નીકળે છે. ચલો આપણે જોઈએ કે એનો ઉપયોગ શું છે તે. તો ભોયરીંગણી છે એના રસના રૂપમાં લેવાથી એનો સ્વાદ કડવો લાગે છે. સામાન્ય રીતે સૂકી અને તીક્ષ્ણ હોય છે. આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે પાચન અગ્નિ હોય છે એને ઉત્તેજિત કરે છે. સાથે સાથે એ ખાંસીની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. રાઇનાઇટિસ દુખાવો, સાથે સાથે કફ અને તાવ જેવી બીમારીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તમને કદાચ ક્યારેય એવું થતું હોય કે ભૂખ લાગતી નથી, તમારી સ્કિન પ્રોબ્લેમ છે, ખંજવાળ આવે છે, તો આ ચોક્કસ આ ભોયરીંગણીનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકો વજન ઘટાડી રહ્યા છે એમના માટે બેસ્ટ સાબિત થશે. સાથે સાથે આ ભોયરીંગણીનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ હું તમને અત્યારે જણાવું છું. સાંધાના દુખાવા હોય, પગની પિંડીના દર્દ હોય કે શરીરમાં કોઈ પણ જગ્યાએ તમને વા આવેલો હોય, સાથે સાથે તમારા પાચન તંત્ર રિગાર્ડિંગ પ્રોબ્લેમ્સ છે, તો તમે આ ભોયરીંગણી છે એના પાન લેવાના છે. એક ગ્લાસ પાણીમાં એનો ઉકાળો બનાવવાનો છે અને પી લેવાનું છે. ચોક્કસ તમને રાહત થશે. તો ખરેખર મિત્રો, તમારી ગળાની ખરાશ દૂર કરવા માટે, ખાંસી મટાડવા માટે, સાથે સાથે શરીરના દુખાવા મટાડવા માટે, તમારા પાચન તંત્રને યોગ્ય કરવા માટે આ આયુર્વેદિક ઔષધિનો ચોક્કસ ઉપયોગ કરશો. તમને માર્કેટમાં નહીં મળે, રસ્તામાં ક્યાંય પણ જોવા મળે તો લઈ લેજો. આ ટાઈપની અહીંયા તમને દેખાય છે એ રીતે રસ્તામાં ઉગી નીકળે છે. કોઈ પણ જગ્યાએ ઉગી નીકળતી હોય છે. જે પડતર જમીન હોય એની અંદર કાંટાવાળી હોય, સાચવીને લેજો. કાંટા વાગે નહીં એનું ધ્યાન રાખજો. સાચવીને આનો ઉપયોગ કરશો. તો ખરેખર મિત્રો, આ સરસ મજાની માહિતી તમારા માટે છે. પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીશું આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.